નવરાત્રી ચાલી રહી છે ત્યારે આમ પણ આ જે કેડિયા ચોયણી છે તેમાં રૂપિયા અને નોટો છે. હું અત્યારે 45 થી 47 વર્ષથી કલેક્શન કરું છું અને મારા સંગ્રહ અંદર કુલ ટોટલ 1,60,000 સિક્કા છે કે જે ભારત સિવાયના 195 દેશના પોઈન્ટ છે. ઘણા મને કહે ભાઈ એવડી મોટી ઉંમરથી તમે રમો છો. અરે ગરબા તો રમવા જ જોઈએ, એ તો આપણી ભારતીય સંસ્કૃતિ છે. મન મૂકીને ખેલ મૂકીને ખેલે એને જેમ ખેલવું જોઈએ. રમઝટ બોલાવો, રમઝટ બોલાવવાની. નવરાત્રી ચાલી રહી છે ત્યારે આમ તમે આ કેડિયા ચોયણી જો, આ કોઈ સાદા કેડિયા ચોયણી નથી. આમ બધા કેડિયા ચોયણી કેવા હોય તો કે એમાં ઓલા મોતીડા ટાકેલા હોય, આમ ચમકીલા હોય, અલગ અલગ ડિઝાઇનના હોય. પણ આ જે કેડિયા ચોયણી છે તેમાં રૂપિયા અને નોટો છે. અને જૂનવાણી જે બ્રિટિશ સમયની નોટ છે, સિક્કા છે, રૂપિયાથી લઈને જે 500, 1000 ને એ બધી નોટ પણ છે. 2000ની નોટ જે બંધ થઈ ગઈ એ પણ નોટ લાગેલી છે. તો આ સરસ મજાની તૈયાર કર્યું છે એવા ગરબા પ્રેમી નરેન્દ્રભાઈ સોરઠિયા કે જે કોઈન મેનના નામથી જાણીતા છે, એ આપણી સાથે છે. કેમ છો નરેન્દ્રભાઈ? રાઈટ સર. અવર રાજકોટના સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. અને સરસ મજાનો જે તમે આ ગરબા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે, સાવ યુનિક જ કર્યું છે આખું કોન્સેપ્ટ. તો આ તમને આવો વિચાર ક્યારે આવ્યો? હા, હું ઉના, મારું જન્મભૂમિ કર્મભૂમિ છે. ઉના અમે ગરબા રમવા જતા, ત્યાં નાનું ગામ હતું. ત્યારે પણ મેં સૌ પ્રથમ પહેલાં મેં કેડિયુંને સાદા પહેર્યા હતા અને ભગવા કલરના કેસરી પહેર્યા હતા. આજથી સમથિંગ 30 વર્ષ પહેલાં. ત્યારે લોકો એટલા બધું પ્રભાવિત થતા કે શું વાત છે. એમાંથી મને ધીમે ધીમે આઈડિયા આવ્યો, નવા નવા કરતો. અને ત્યાં હું ગરબા બહુ રમતો. ત્યાં અમારે મોટી ગરબી થતી હોય છે. એક એસી ગ્રુપ, ત્યાં પણ હું પ્રિન્સ બનતો. કેસી ગ્રુપ, ત્યાં પણ મને સોનાની વીંટી પણ મળે છે. અને ત્યાં અમારા ગાયત્રી ગરબી મંડળ બહુ અદ્ભુત ચાલે છે કે જે આજે ભારતીય સંસ્કૃતિ પર ચાલી રહી છે. તેમાંથી મને પ્રેરણા મળી અને ત્યારબાદ હું બોમ્બે બહુ જતો નવરાત્રિમાં. બોમ્બેની અંદર મેં ખેલૈયા તરીકે મેં નામ હતું અને ત્યાં મેં બહુ રમતા. ત્યારબાદ અત્યારે હું રાજકોટની અંદર પણ છેલ્લા 3 વર્ષથી અહીંયા ગરબા રમતો હોઉં છું અને બહુ મને આનંદ આવે છે. ઘણા મને કહે ભાઈ એવડી મોટી ઉંમરથી તમે રમો છો. અરે ગરબા તો રમવા જ જોઈએ, એ તો આપણી ભારતીય સંસ્કૃતિ છે. માતાજીને ગરબા તમે રમો 1-2 વખત કે 1 અઠવાડિયું, તમને ક્યારેય પણ બીમારી નહીં આવે. માતાજીની અસીમ દ્રષ્ટિ હોય છે માટે અને મન મૂકીને રમવું જોઈએ. ખેલૈયા કે નહીં કહી, એમાં ઉંમર કે બાદ નથી હોતો. મન મૂકીને ખેલ મૂકીને ખેલે એને જેમ ખેલવું જોઈએ. રમઝટ બોલાવો, રમઝટ બોલાવવાની. વાહ, ખૂબ સરસ. એટલે 3 વર્ષથી તમે હા રાજકોટમાં જી સર આ તૈયારી 3 વર્ષથી કરો છો? હા જી બરોબર. દર વર્ષે કંઈક અલગ કેડિયા ચોયણીમાં તમે આ રીતે ડિઝાઇન કરો છો? જી સર, જી સર. વાહ, ખૂબ સરસ. અને આપણે તો આમ આ બધું પહેરીને જાય તો એવું લાગે છે તમારે 5 તો બોડીગાર્ડ ભેગા રાખવો પડતા હોય છે. જી સર. પછી આમ તમે આમ રમતા હોય ને પછી એમ થાય કે હવે કંઈક નાસ્તો કરવો છે, પછી પાણી એના કે પૈસા લે કે પછી આમાંથી એમ ખેંચી લેતા હોય કે પણ એકચ્યુઅલી ખેંચવાનો પ્રયત્ન કરે પણ એવા ચીટકાયેલા હોય છે સર, તેમાંથી કે નીકળે નહીં. એ લોકો પ્રયત્ન કરતા હોય છે. મારો કોમેડી સ્વભાવ છે, મારો હસમુખ નેચર છે. એટલે લોકો મારે હસતા હોય તો હું બધાને બહુ હસાવતો હોઉં છું. એટલે કોમેડી કરતા હોય છે પણ મને ગમે છે, પણ એમાંથી એક વસ્તુ નીકળતી નથી હોતી. વાહ જી સર. વાહ, ખૂબ સરસ. તો અને આ બધા જે સિક્કા છે, બધી નોટ છે, એનું કલેક્શન તમે કેટલા વર્ષથી કરો? હું અત્યારે 45 થી 47 વર્ષથી કલેક્શન કરું છું અને મારા સંગ્રહ અંદર કુલ ટોટલ 1,60,000 સિક્કા છે કે જે ભારત સિવાયના 195 દેશના પોઈન્ટ છે. વાહ, ખૂબ સરસ. એટલે સરસ મજાનું તમે આ કેડિયા ચોયણી જોઈ રહ્યા છો. તો એવા સરસ મજાના ભાઈએ પોતે જ હાથે એમાં બધું લગાડી અને બધું જેને કહેવાય કે અમુક નોટમાં સિલાઈ કરી છે ને? હા જી જી સર. સિલાઈ કરી છે, અમુક એવા ઓલાથી ચોંટાડેલા છે, કોઈન પણ એવા બધા છે જૂના સમયના. અને સરસ મજાનું આખું આમ જો તમે કેડિયા ચોયણી તૈયાર કર્યા છે. તેવો એમનો ગરબા પ્રત્યેનો પ્રેમ છે, એવો ભાવ છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપ અવર રાજકોટ સાથે જોડાણા એ બદલ. ધન્યવાદ. ધન્યવાદ. ધન્યવાદ.